મિત્રો અમદાવાદમાં આમ તો શોપિંગ કરવા માટે બહુ બધા સ્થળ છે, પણ કમ્પ્લીટ એન્ટરટેનમેન્ટ સાથે શોપિંગ એટલે લો ગાર્ડન. લો ગાર્ડન એટલે કે હેપી સ્ટ્રીટ. મિત્રો હમણાં જ અમુક વર્ષ પહેલાં હેપી સ્ટ્રીટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું રૂપાણીજી દ્વારા, અને અહીંયા તમને શું શું મળી જશે એ વસ્તુ હું તમને બતાવવા જઈ રહ્યો છું. જેમ કે લો ગાર્ડન પહેલાં મિત્રો ફેમસ હતું ફક્ત ખરીદી માટે, પણ હવે ખરીદીની જોડે જોડે એક હેપી સ્ટ્રીટ બનાવવામાં આવી છે, જ્યાં પાર્કિંગ તમે વ્યવસ્થિત રીતે કરીને જમવાનું લુત્ફ લઈ શકો છો. એની સાથે સાથે એક નાનકડું એમ્યુઝમેન્ટ પાર્ક છે, જ્યાં બાળકો રાઇડ્સ કરી શકે છે આ ફૂડ પાર્કની જસ્ટ પાછળ. બીજું લો ગાર્ડન છે, એટલે અહીંયા લો ગાર્ડન પર છે, અને ઘણા લોકો આને લવ ગાર્ડન પણ કહે છે, પણ આનું નામ લો ગાર્ડન છે, એટલે કાયદાનું બગીચો. બટ આને લોકો પ્યારનો બગીચો કહે છે, કેમ કે ઘણા કપલ આવે છે અહીંયા પ્યારની હળવાશની પળો માણવા માટે. તો બગીચો પણ છે. એની સાથે સાથે દોસ્તો નેશનલ હેન્ડલૂમ પણ અહીં જ વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે, તમે જઈ શકો છો. અને મિત્રો અહીંયા ખાસ તમે જો માણેક ચોકવાળી ભીડ ભાડથી તમે ઉલઝન ખાતા હો, તો ખાસ વસ્તુ છે કે રવિવારના દિવસે પણ મને આટલી બધી ભીડ અહીંયા ના લાગી. અહીંયા અમે ઘૂઘરા સેન્ડવિચ અને ગ્વાલિયર ઢોસો મંગાવ્યો હતો, જે તમને માણેક ચોકના ભાવમાં જ અહીંયા મળી જશે. ટેસ્ટ થોડુંક મને ત્યાં કરતાં ડિફરન્ટ લાગ્યું, પણ ખરાબ ટેસ્ટ નહોતું, ટેસ્ટ સારું જ હતું મિત્રો, ટેસ્ટ ઓકે જ હતું. અને અહીંયા લો ગાર્ડન તમે આવી શકો છો માણેક ચોકના ફૂડ વ્યંજનોની મજા માણવા માટે. અને બીજું મિત્રો આટલું જ નથી, અહીંયા હસ્તકળા મેળો પણ લાગે છે. મિત્રો જે નળવાળું સર્કલ છે એની સામે જોતા મંદિરની પાસે જ 365 દિવસ અહીંયા હસ્તકળા મંડળ છે, જે આપણે જોવા જઈશું. ત્યાં ઘણી વસ્તુઓ તમને જોવા મળે છે. હું ત્યાં ખાસ ગયો તો મિત્રો આયુર્વેદિક દવા લેવા માટે, બિકોઝ એસિડિટીની મને પ્રોબ્લેમ છે, તો નાડીવેદને બતાવવા માટે હું ત્યાં ગયો હતો. તો એનું પણ હું તમને આગળ બતાવું. પ્લસ મિત્રો આટલું ખરીદી માટે નથી, અહીંયા જેટલી સ્ટ્રીટ દેખાય છે તમે ચણિયાચોલી અને બધું ખરીદી શકો છો. સાથે સાથે સામેની બાજુ પણ કુર્તીના, ડ્રેસીસના અને બધી વસ્તુઓના સ્ટોલ લાગેલા તમને જોવા મળે છે. એટલે કમ્પ્લીટ ખરીદી માટેનું એક સ્થાન કહું તમને તો લો ગાર્ડન છે. આવા જ વિસ્તારો આપણે એક્સપ્લોર કરીશું. આપણા ગર્વ છે ગુજરાતી છુમાં, ને તમને હું ફેરવીશ. અહીંયા મિત્રો તમને જો શોપિંગ કરવામાં મિનિમમ લેડીઝ જોડે આવશો તો 2-2.5 કલાક એના ગણી લેવાના, તમારું ગાર્ડનનું 1 કલાક ગણી લેવાનું, તમારું ખાણીપીણીનું 1 કલાક ગણી લેવાનું, અને જો બીજું આજુબાજુ થોડુંક ફરશો એટલે 1 કલાક. એટલે મિનિમમ અહીંયા તમારા 5 કલાક ક્યાંય નથી. એટલે સાંજે જો નીકળશો 4-5 વાગે તો તમે સીધા રાત્રે 11 વાગે જ ઘરે આવશો, એ મારી ગેરંટી છે મિત્રો. અહીંયા મિત્રો સૌથી વધારે ભીડ છે નવરાત્રિના દિવસોમાં લાગે છે, કેમ કે હવે જે છે મને જોવા મળી કે અહીંયા ઘાઘરા ચોળીની જે વેરાયટીઝ છે અને જે ચણિયા ચોળીની જે વેરાયટીઝ છે એ બહુ વાઇડ રેન્જમાં વધી ગઈ છે, અને ડિઝાઇનો અદ્ભુત છે, જે હું તમને આગળ બતાવીશ. તો એના માટે પણ અહીંયા લોકો આવે છે, અને શોપિંગ કરતાં કરતાં લેડીઝ થાકી તો જવાની જ છે, એટલે તમને જમાડવું પડશે, અને જમાડવા માટે અહીંયા તમને પ્યોર વેજ વ્યંજનો પણ છે. અને સાથે સાથે હવે ગુજરાતીઓ લોકો ઈંડાના શોખીન થઈ ગયા, એટલે એક ઈંડાની લારી પણ મને અહીંયા દેખાવા મળી. અને પ્લસ તમે જો વિદેશી કંઈ ખાવા માંગો છો, જેમ કે તમે નાચોસ, ટાકોસ, વેફલ્સ, તો એ વસ્તુના સ્ટોલ્સ પણ મિત્રો અહીંયા મને જોવા મળી ગયા. અને મિત્રો મારી વાઈફ જોડે ગયો હતો, એટલે મારી વાઈફે પણ મારા મોઢાની વાત છીનવી લીધી. એણે મને કીધું કે અહીંયા એવું લાગે છે કે આપણે ક્યાંક વિદેશમાં ફરી રહ્યા હોય. બસ થોડી ભીડ વધારે લાગે છે, બટ સન્ડેનો દિવસ હતો, બાકી ચાલુ દિવસોમાં જશો તો બહુ ભીડ ઓછી હોય છે, બિકોઝ બધા ઓફિસોમાં કામ કરતા હોય છે, એમની પાસે ટાઈમ નથી હોતું. ઈંડાની આપણે વાત કરતા હતા, ઈંડાની તમે લારી જોઈ શકો છો. અહીંયા બધા ફૂડ ટ્રક આવે છે મિત્રો, એટલે કે દિવસે આ ફૂડ ટ્રક જતા રહીએ છે, અને રાત્રે આ ફૂડ ટ્રક આવે છે. હવે આપણે હસ્તકળા જે પંડાલની વાત કરતો હતો ત્યાં આવી ગયો. ત્યાં સ્ટેશનરી છે, ત્યાં ઘર સુશોભનની વસ્તુઓ છે મિત્રો, અને ખાણીપીણીની જે તમને રેડીમેડ વ્યંજન મળે છે એ પણ અહીંયા મળે છે. હું આ દર વખતે મંચુરિયનનું રેડીમેડ મસાલો મિત્રો હું ઘર માટે લઈ જાઉં છું, તો એ પણ આપણે લીધું. અને અહીંયા સુશોભનની સાવી એવી વસ્તુઓ છે. અને સ્ટેશનરીના જે ભાવ હતા મિત્રો, 20 રૂપિયામાં 30 રૂપિયામાં જે બ્રાન્ડેડ વસ્તુ મળતી હતી, જે તમારા ઘર પાસે સ્ટેશનરી ખરીદવા જશો તો બહુ મોંઘી પડશે. પ્લસ કોસ્મેટિક્સની આઇટમ છે, અને બહુ બધા તમને અહીંયા મસાલા, મરી મસાલા, પ્લસ મિત્રો અહીંયા તમને અથાણા અને જોડે જોડે મુખવાસ પણ મળી જશે. અને લેડીઝ માટે નહીં, જેન્ટ્સ માટે પણ કુર્તા મળી જશે અને શોર્ટ્સ મળી જશે. અને લેડીઝ માટે તો ખાસ કરીને પર્સ અને સ્લીપર્સ અને બધું તમને અહીંયા જોવા મળશે. ખાસ કરીને 70% માર્કેટ આખું લેડીઝ ઉપર ડિપેન્ડન્ટ છે. 20 થી 30% આપણા ગરીબડા માણસો માટે થોડુંક બચાવીને રાખ્યું છે, અને 10 થી 20% માટે બાળકો પણ સમાવી લેવામાં આવ્યા છે. તો મિત્રો એમ કહેવા જાઉં કે તમારે જો આખો દિવસ વ્યવસ્થિત રીતે
વ્યાજબી ભાવમાં શોપિંગ કરવી હોય તો અમદાવાદનું લો ગાર્ડન એ તમારા માટે હોટ ડેસ્ટિનેશન છે, જ્યાં ફરવાની સાથે સાથે શોપિંગ થઈ જશે. જો તમે એવું ઈચ્છતા હો કે બાળકોને લઈને તમે ગાર્ડનમાં બેસો અને તમારા ઘરના લેડીઝ છે એ શોપિંગ કરે, તો એવું પણ ઓપ્શન તમે વિચારી શકો છો, જેનાથી તમારો આ 4-5 કલાકનો સમય 2-2.5 કલાકમાં નીકળી જશે. તો ચલો મિત્રો, આજ માટે હું આ એપિસોડને અહીં સમાપ્ત કરવા જઈ રહ્યો છું અને બધી વસ્તુઓ ડિટેલમાં આ માર્કેટની મેં કવર કરી છે. તો તમે જરૂરથી અવશ્ય મુલાકાત લો જો અમદાવાદ આવો છો, ખાસ કરીને અહીંયા શોપિંગ કરવા માટેની. તો આજનો એપિસોડ અહીં જ સમાપ્ત કરીશું. મળીએ એક નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક ને નવી જગ્યા સાથે.